દટાયેલું છે મને કહો કે છે ધન દટાયેલું છે. ત્યારે મારા હાથમાં આવશે આધારે કહ્યું એટલે મારા મને વિચાર આવ્યો પછી મેં કહ્યું બે ચિઠ્ઠીઓ લખેલા કહ્યું એક ચીઠી લખજે ધન દટાયેલું છે અને એક ચીઠી લખજે ધન નથી. ધન ઘરમાં દટાયેલું છે અગર તો તે લખી રાખે. પછી મેં ચીઠીઓ મેં મારા હાથમાં ધારી અને મંત્ર એ કરીને પછી મેં નાખી હું આમ ચીઠી પાડી દે તારું ધન ઘરમાં છે એવું આવી હવે તપાસ એને ખાતરી હતી. ખાતરી આવું નવું ધન ફળ ફળ કરે આત્મા ફળ ફળ પડેલો છે. પોતાની પાસે આત્મા છે ધનનું ઠેકાણું હોય કે ના હોય શું કહ્યું હે ધનનું ઠેકાણું હોય કે ના હોય ધન હોય કે ના હોય આત્મા એક વાણિયાએ વિલમાં લખેલું એકનો એક છોકરો વિલમાં લખેલું કે ધન બધું જે મંદિર બાંધ્યું છે તેના શિખરમાં છે શિખરમાં દોડીને કશું ના બધું પછી કોઈ દેખાડ્યું ભાઈ આ શિખર નો જેમ પડતા પડતો તો તે અમુક વાગે આટલા વાગે તપાસ કરી આવું લોકો ચંગના પાછા લખે ચંગના પાછા ધનની પાછળ પડી રહ્યું છે કોઈ આત્માની પાછળ પડ્યું તમને હવે આત્માની જ પડેલી ધન બની કશી નહીં આ ભ્રમણ તો આનંદ કરે આત્મા જ ફળતા કરે ને પછી ના ઠેકાણું પડે ત્યારે ચાલો ભાઈ હેડો ચોખા લાવો દાળ લાવો ખાવા પીવો ના ઠેકાણું તો પડે ચાદી કરે પછી છૂટકો કે ને સમાજમાં રહેવું પડે ને સમાજ એટલે ભૌતિક સુખ નો આગ્રહી શું કહ્યું બહુ ચીજ નો આગ્રહી તેમાં રહેવું જ પડે ને આપડે ના ગમતું હોય તો રહેવું પડે.